કેટલી મજૂરી કરવી મજૂરી કરીને મરી જા પણ કોઈ હાથમાં આવતું નહીં. અને મારા વર્ષા બાપા વાળા તો એવો કંટાળો કરે છે ને, બાપા આલે તો કોઈ શાલ લાવતા નહીં. એટલે નહીં બાપા આલવું કે નહીં ઉજળ આલવું, અમે થાણ તાણજો જાતે મજૂરી કરવી છે. કેમ કે એ વળી આપણા શેઠ થઈ જાય છે. બાપા લેવું હોય તાણજો, પછી હેતરમાં વાવે ને એટલે આપણા આખા શેઠ થઈ જાય છે. એ ધંધો જ નહીં કરવો ને, થાય તાણજો આખે જ વાપવું છે. શંભુભાઈ હેતરમાં વેલા આવીને એટલે આ જમીન વાપવા આલું ને કોઈ મળતું નહીં અને હરખી મજૂરી કરતા નહીં. હમણાં ઉધેડ આલી તે ઉધેડમાં 10,000 બાચી મેલ્યા. આમ જાતે વાપી હું ખોટી કંટાળીને હું કપા ઘેર વાયા. એ જાતે જ વાપી પડે કે હું કા બીજા હાલવું પડે. આમાં મજૂરી કરો એવા છો તમે. મજૂરી તો હાલ થાય ત્યાં સુધી તો હાલવી નહીં શંકરિયા. શંકર ઉધેડ હાલે તો હાલતા નહીં, ઉધેડ પૈસા હાલવા આવતા નહીં. અડધા ભાગ હાલે ને તો પાકાય લઈને નીકળી જાય કે ખર્ચો અઠવાડિયા પછી હાલીશું. કોઈ લમણો નહીં કરતો, ખર્ચો હાલવાય. એટલે ના હોય તો ડોશીને કીધું જાતે વાઈએ આપણે હેડો ઘેર. અને બધો ઘેર જઈને આવ્યો. એ ચા બા પીએ કે ડોશી હતો 2 રકે બની જોત. આ ચા નથી પીવી, મારા ઉતાવળનું કામ હતું. હા એ ડોશીને કીધું છે જ્યાં શંભુભાઈ એ તો પેલી ડગરી જ્યાં હે. એટલે હું વટલી ડકરી ના આવ્યો તો આજે જવું હતું પેલા વટ ઓબલી વટ, પણ કીધું ના ઈ નહીં જવા તો હોય જવા દે. એ મોએ હોકતો પછી આટલા આવ્યો. ના ના સારું કર્યું આયા. પૂછ શું કોમ આયા કેવડો. શંભુભાઈ હા મારે થોડું કોમ પડ્યું હતું ને એટલે આવ્યો. કોમ તો હું હાલ નરવો જ નહીં. અઠવાડિયું 10 દાડા તો હાલા કપાવાનું પાવાનું, અમુક આળો વેણવાનું, હાલા તમાકુનો લાકડો તો ભાજ્યો વેણી જતો રહ્યો. કીધું કે ગોળી નાશ હું પલાવ મરાય તો મારે કપાસ ઓપા ના કર્યું શંભુભાઈ મારા કોમ નહીં લઈ જવાના. તારે શું કરવાનું છે કયો. મારે બિયારણ લાવવું હતું ને હા એ 2,000 રૂપિયા જોતા હતા. 2,000 રૂપિયા તો હાલ કાઠું કોમ છે. કાઠું કોમ છે હાલ ગીધામાં 500 રૂપિયા નહીં પડ્યા. અરે શંભુભાઈ મને તમારા વગર કોઈ આલે એવો નહીં. જુઓ આધા ડોશીને હોદના બહાર જવું હતું, એના પિયોર જવું હતું, એના ભત્રીજાનો છોકરો સાથે રમાવા જવું હતું. તે કે લુજો લુગડા લેતી જાઉં અને રમાડીને આવું હાલ સમાચાર પૂછીને અને પછી જેમ વખત જવું. મેં કીધું હાલ પૈસા ને ડોશી કે શાંતિ રાખ, ઉતાવળ કરે નહીં. તાર ભત્રીજાને એકલા છોકરો નહીં. અરે રાતે મને ઊંઘ નથી આવતી હમુરદી, પણ મગજમાં આવી ગયો ને કે શંભુભાઈ આલી એવા મને. અત્યારે શંકરે ઊંઘ નહીં આવતી ને તો બધી ખબર હોય. પૈસા હોય ને થોડા ઘણા કીધા તો રાતે વ્યવસ્થિત ઊંઘ આવે. સવારે હાલવા મેલવાન થાય ને એટલે ઊંઘ જતી રહે. શંભુભાઈ હા મને ના તો હાલો, કારણ કે મારા બિયારણ વગર ચાલે એવું નહીં. અને બિયારણ ના લાવો તો લેટ પડે. શંકર અત્યારે ગીધામ પૈસા નહીં. અઠવાડિયા પછી લઈ જાવ એટલે લઈ જજે. 1,000 ના 2,000 આલ્યો, 2,000 ના 3,000 આલ્યો, અને અઠવાડિયા શેર આલ્યો. અત્યારે તો રૂપિયો નહીં શંકર. શંભુભાઈ અઠવાડિયા પછી હું પાછા આલે, પણ મારે હાલ જરૂર નહીં. હાલ તો શંકર 1 રૂપિયો નહીં. તું ખોટી અટ પકડીએ મજા ના આવે. જો પણ હું તને સાચી સલાહ દઉં, પૈસા હોય તો ખોટું બોલતો નહીં હું કદી. પૈસાનું સેટિંગ નહીં થાય. તમારા વિશ્વાસે તો આવ્યો તો હું. હવે મારે કરવું તો શું કરવું? આમ ના હોય તો તાર પછી ગામમાં જવું. શંકર નહીં ના ના કયો ને હાકો ના ના ખાવા. તું ઘેર થઈને આવ્યો છે, ખેતરમાં આવ્યો, મને દુઃખ તો થાય છે. શંકર ને 2,000 લાવવા, બિયારણ લાવવા 2,000 જોવું છે નહીં એટલે મને દુઃખ તો થાય, પણ કરું પૈસા નહીં ને શંકર ખોટું તો ના જ બોલ. કોઈ હાલા તો લઈ લે પછી અઠવાડિયા પછી આલ્યો. તમારા વિશ્વાસે ઠેઠ આટલા આવ્યા તો બોલો. વાત સાચી છે શંકર, મને જીવ તો બળે છે પણ હું કરું. હા સાંજનો ઉઠ્યો છું, તાને અમો નર્વો થયો. ના હોય તો વડનગર આજે જઈ અને બિયારણ લઈ આવવું પડશે. ધ્યાન વાઈ દેવી છે. એની વાત જોઈ લો તો એ સમય આવ્યો છે ટ્રેક્ટરે કાલે આવી છું તે વળી વાર આવી ગયો. મેર આવી ગયો એ બાદ આવી છું તે. જલ્દી સાધન મળે તો સારું છે, નકર સાધન હોય મળતો નહીં. બહુ કાઠું કામ છે. સાધન લાવી દેવું પડશે ગમે તે કરે. એટલે જ્યાં જવું હોય ને એ પાર તો આવે કે આમ જ્યાં બેહી ના રહેવા થાય. મોડું થાય છે. ઘણો તડકાનો પર એટલો બધો કંટાળો આવી જાય છે ને તે પાર જ આવતો નહીં. ગરમીનું ભૂત નહીં રહેવાતું બજારમાં. એટલે ઘેર હારા વાળી શાંતિથી પેલા ઠંડા પોણના જઈએ અને ઠંડા પોણના પાછા હજુ તો જેટલું બધું કોમ છે. ઓર પલાળવાના છે, વધુ કપાસ રોપવાના છે, મજૂરી કરવાનો છે. મજૂરી મળતો નહીં. ગમે તે કરીને વાર કરવો પડશે અને ફટાફટ પાછું આપવું પડશે. આ ના હોય ને હા પેલા સરસ બધાનું બજારમાં જઈને અને ગરમા ગરમ ગોટા ખાવા છે. ઘણો ટાઈમ થઈ ગયો બજારમાં છે. ના હોય તો ગોટા અને કરી તો ખાવી જ પડશે. અને ખમણ વધારે તો ઘેર લેતા આવું છે, બીજું કોઈ નહીં. આ થતી ને ઘરે પાછો. હા ભાઈ કેમ નર્વો થઈ ગયો હું?
અલા નહીં નરવો છો ભાઈ, અમારે જેટલો બધો કોમ છે ખબર છે, લગી રહ્યા એક સેકન્ડ બેહવાનો ટાઈમ નહીં. અલ્યા નરવો હોય એ જ વલ્લા નેચો બેહા, બીજો તો ચિયો બેહા હોય. એટલે નરવો થઈને નહીં બેહ્યો, તાણે જવું છે બહાર એટલે બેહ્યો છું. એટલે ગફુર મારે જવું છે, ચોકન પણ થોડા પૈસા હોય તો હાલ ને. એ અલ્યા બિયારણ લાવવું હે. મગજ ના કૂટતો, અત્યારે તાવડો કર્યા કરીને ઘેર જતો હોય. મારા પાન હાલ એક ઓણો નહીં યાર, રૂપિયો ગુજામો ઓવ. અલ્યા ગફુર હાલ્યા હોય તો મારે બિયારણ લાવવું હોય યાર. એટલે બિયારણ લાવવું હોય તો મજૂરો કરવો પડે, એમને ઘેર બેહે કોઈ પૈસા ના આવે. ઓય મારા પાને નહીં, ઘરમાં અટાણું લાવવા. આ તો જઉં ઉછીના પાછીના કઈ લાવ્યો છું ને, જઉં છું શેનો લેવા. અલ્યા ગફુર મજૂર તો ચિયો નહીં કરતો, તને ચી ખબર નહીં. તો પૈસા કેમ નહીં તાને? હવે પૈસા નહીં આ વર્ષે. તે ના હોય તો હું કરું. અલ્યા થોડા ઉછીના હાલ્યા તો આલુ અઠવાડિયા પછી. ઉછીના બુછીના કોઈ નહીં, હાલ જોતે કઈને હું લાવ્યો છું. એ તું ને કરો તાવડો કૂટ્યા કર, મારા જવું સવારે જે કોક દારો અમાર પાસે આવશો લેવા. હાઉ હમણાં 2 દાડા પહેલા આવ્યો તો પહેલા તા. અલ્યા નતા એટલે તો ના પાડી તો દી. પણ અત્યારે મારા પાને નહીં, ટાઈમ બગાડે નહીં. તું બીજા પાન જા, તે તારો સમય નીકળે અને કોઈ પૈસા લયા હેજે ભાઈ. અત્યારે તાવડો ગફુર કોક દારો ભરાઈ રહ્યા હોય ને, મારા પાસે આવશે ને તો મુએ ના જ કે હો. માર ભાઈ જો શંકર, આ એટલી બધી તંગી ચાલે છે ને ઘરમાં હાલ્યા જોઉં તો મરચું નહીં કે ખોડે નહીં કે ચાય નહીં, પણ હું કરે આગા પાછી કરવી પડે કે આ હેતરમાં શેન નહીં ને તે પૈસા લાવે થોડા ઘણા ને જવું છે લેવા. હા ઓળખ્યા જમીન ગણી હ, કોઈ દુઃખ નહીં તોય તમે ક્યાં ઘેર મરચું કે નહીં. તમે જેવી વાત કરો અલ્યા. શંકરિયા નહીં યાર, આ તો કહું છું. અને હોય તો હું એવું રાખતો ને તમારા માટે, મારા તો હાલવા જ છે. અને મારા પાછા આપવાના છે કે તમે ક્યાં લઈને વોટ બોલવાના છો. આપણે કોક કરવું પડે, કોક કરીએ ને તો ગુજામાં જો તું શંકર શું કરવાનું હું ના કીધું, કોક કરવું પડે. શું કરવાનું લ્યા? જો આમ જો પેલું ગોડું દેખાય ને, એ તો દેખાય, એ તો જાય બાપરો ગોડો હતી. આ મેર્યો એમને બે ખાઈ છે. તું જો ખાલી કરે છે, હું ગમે તે આખા પાછી કરશે. બાટલા વેન છે, કાગળ વેન છે, એના પેટ માટે. તે આપણે પણ ચિયા મજૂરી નહીં કરતા. આપણું છે, તારા આગળ પાસે કોઈ છે? તે કોઈ છે નહીં, તાને પછી પણ આપણે મજૂરી તો કરવું છે. કરવી પડે કે. મજૂરી કરવાની કોઈ જરૂર નહીં. આ રીતના ગોડા એના નાટક કરવાનો, અને કોકનો ભારે જ નાટક કરવા શીખ. જો આ રીતના ફરીએ ને લુગડો પહેરીને ગોડા જેવો, તું કોઈક હોટલમાં ખવડાવે, પછી કોઈક 500 આલે, કોઈક 100 રૂપિયા આલે, એમ કરીને શંકર અત્યારે ભિખારી કરોડપતિ બની ગયા. કરોડપતિ આ ફરે છે, એના પણ ઓછા પૈસા છે, ઢગલો પૈસા છે. ખરેખર કપૂર. અરે ખરેખર દારાના આપણે તો કમાઈએ, એના દારાના 5-5 તો 10,000 કમાય. અને એવાનો ખર્ચા લે, એક ના એક લુગડો પહેરીને ફરે જવાનું. એ વાત સાચી હો ગફુર. તાને નહીં લુગડો લાવવાનો કે નહીં પેન્ટ લાવવાનો કે નહીં બુશર્ટ લાવવાનો, કશું લાવવાનું તો પછી બહેરો છોકરા માટે કોઈ લાવવાનું કશું લઈને તો લાવવાનું નહીં. તાને પછી જલસા જ. અને શંકર તારા છો આખો દારો નાટક કરવો છે. અને શંકરિયા આપણે છો દારા દેખાડો કરો છે કે રાતે તો હુઈ રહેવાનો એસીમો. એ વાત સાચી હો ગફુર. તાને આઈડિયા તો તારો હારો હો. અરે શંકર, હું જો આઈડિયા આપતો નહીં, જો ફેંકીએ નહીં દેતો. માણસ આપણો લાગતો વળગતો હોય ને એને જ આઈડિયા આલું છું. બાકી આ જો હાલતો નહીં સલાહ. કપૂર ના હોય તો ઓણે કપાવા પણ કે ચાલ નહીં બાબા આપણે. ના ના ના, હું કામ આબા પર વાવાતા છી. આમાં ચોખ્ખા પૈસા મારે છે. આ કરો આ શંકર, આ ચપ્પો ખરો ને, ના હોય તો આમ ફાડી દેવાનો. અરે બીજો પડ્યો હો ઘેર. બરાબર તો વાંધો નહીં. કપૂર હા, આજથી ક્યાં કપાવા બંધ કેન્સલ. એટલે તારા જે કેન્સલ કરવું હોય તું જજે. અલે ઓમ તો જો આ કપાવા આવો ને તો પાછું 2000 નું બિયારણ લાવવું અને તારા પાડા પા જેવા હોગવા એના કરતી આ ધંધો ખોટો હાલે મારે. કીધા ને શંકર, હાલ. થોડા આવો પાવ મી સલાહ આલી છે. ગફુર હા. એ તો જોઈશું પાછી. ઓ જતો મારો હોય છો, તાંદો હોય લવાળા કૂટતો તો તાવડો કૂટી કૂટીને મારું માથું ચડાયું. હો કાગળ વેનતો આખો દાડો હો ગોડાની બધા ફરતો ફરે જવા દો. ઓય મારા પાસેથી તો જો કે આયો તાંદો પૈસા જ ખોટતો હોય છે. કદી એમનામ તો આવતો જ નહીં. જાણે લાજે 5 રૂપિયા, લાજે 10 રૂપિયા, 100 રૂપિયા, 200, 500 મારો હોય છે લઈ જા, પાછા તો આપતો નહીં. અમુક ખબર પડશે આ ગોડાયો કરશે ને તાને, આ લોકોની ઇજ્જત કાઢશે ને તાનું આને ખબર પડશે, આનું ભણ થશે કે રીતના મજૂરો કરાય છે. હમણાંથી તો જો આવાય પારકો મરે, પૈસાય મરે, અને કપા વાયા હોય તો રોજ પાણી વાળવા જવાનું, નેદવા જવાનું, અને આ બધો ધંધો જ ખોટો હોય.
આ હાલે મારો ધંધો ગપોરિયા મને જોરદાર વળગાડી દીધો હો. આમાં કોઈ ચિંતા નહીં. ગમે તે ભારણ એટલે ગોડા થઈ જવાનો. એટલે જે 50-100 રૂપિયા હાલે એટલે આપણે કમ્પ્લીટ થઈ જઈએ. અને વધારે પૈસા ભેગા થાય ને પછી એસી નખાઈ દઉં ને. એસી નખાયા પછી એ શાંતિથી રાતે હોય ને તપાવા એ ભરવોજી આવે. આવું કરે મગજ નહીં ઓનું બોલતો ને ઈશારા કરે છે આમ કરીને. ઓ ભાઈ કાગળ ને બધું વેણે. ઓય 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 ખાવું ખાવું ઘરે છે તું આમ ખાવા છો કોણ લઈ જવું ને ના તે કોમ કર લે 100 રૂપિયા આલો નાસ્તો કરી લેજે છો. ચાલ છે ને આબુ ખાવા માર ઘેર ખાઈ લે. હા ખરેખર હું જિંદગી છે હોવાની. બોલો હરકતા બોલતા નહીં કા જવાબ આલતો નહીં. અને 100 રૂપિયા આલ્યા ને તો નાસ્તો કરી લે. આવા ના લેલા ઈજી ના કરે પૈસા. આપણા ભિખારી જરા જો નાલવા ના કરતા આવા ઘોડા નાલવા હારા કે બાપરા કોકદાર હારી આશે બોલે કે ઉગી નાખલે લેમન જવા દે. ભરવાજી ગોડો નહીં, ગોડો હાથી કરીને થઈ ગયો. પણ તમે મને ઓળખ્યો નહીં. આ ગફુરિયા મને એવો ધંધો વળગાડ્યો હો ને તે મજૂરી જ ના કરવી પડે. હું પાછો આગળ જવા દે. કોઈ વળી હરીનો લાલ મળશે તો પાછો હાલશે થોડા ઘણા. આ જવું સાહેબ ગામમાં જવું અને આ વિસ્તારમાં કોઈ નવો માણસ કોઈ અજાણ્યું માણસ આવ્યો એવું તમને કોઈ લાગ્યું? ના સાહેબ એવો નવો માણસ ને અજાણ્યો માણસ એવો તો કોઈ અમે મળ્યો નહીં ને આટલામાં કોઈ દેખાતો નહીં. એટલે 2-3 દારો દેખાતો એવું કોઈ ખરું? ના એવું તો શું અમારા ગામમાં તો એવું છે દેખાતું નહીં. એટલે બાતમી એવી છે કે આ બાજુ શોખ છે કોઈ ગોડા જેવો આમ ગોડો હોય એવું કોઈ ખરો? ગોડા જેવો સાહેબ આ જ ખરો અત્યારે બધો અમે મળે મને કે બાજુ આ નેરે નેર આમ જ્યો છે અમારા ઘર બાજુ જ જ્યો છે. હું ક્યાંથી આમ આવતો હતો એટલે આ બાજુ જોઈ ઓ એ બાજુ જ્યો છે. હાથમાં છત્રી છે અને લુગડો બુગડો કોઈ ઠેકોનું નહીં. અને આપણે જો બોલે તો જવાબ નહીં હાલતો નહીં. પાછું પૂછ્યું ખરું તું ભાઈ ખાવાનું કે ના તો 100 રૂપિયા મી ના આલ્યા એવું. હાર હેડો કશું હતું નહીં સાહેબ. કોઈ બનાવ બને છે? ના ના કશું નહીં હો. શું કરે એટલે મોઢાઈ બોલ કે એ જોવાન નહીં. મોઢાઈ બોલ. એટલે કેટલા દારો યા ધંધો આદરે છે? સાહેબ 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 અવાજ જતો રહ્યો તો શોથી આવ્યો સાહેબ? હા સાહેબ સાહેબ તાનો અવાજ જતો રહ્યો તો શોથી આવ્યો સાહેબ? હું તો આ ખાલી વ્યાણું જ છું કાગળ જ નહીં સાહેબ. સાહેબ સાહેબ પણ આ શેમ વેણતો તો સાહેબ? વેણતો તો શેમ એમ વાત કરું શેમ વેણતો તો સાહેબ? પૈસા નતા એટલે વેણતો તો. આ બધું મોઢું કારું કરે આ બધો નાટક કરે એટલે નહીં પકડો એમ સાહેબ? પણ હું શું કર્યું સાહેબ? લીકને ક્ષેત્ર સાહેબ ક્ષેત્ર તો નહીં સાહેબ. હું રોજ આ કાગળ ના બાટલા વેણી લઈ જઈને વેચું હું. વેચીશું તો પેલા હું આવ્યો એટલે મોઢે બોલ્યું છે ના લે રેસ મૂકી સાહેબ ને ગમે તે કરીને મને પાછા 2 દંડા મેળશી એમાં ના બોલ્યો. એટલે આ રીતનો લોકોને છેતરવાનો છો છેતરું સાહેબ? સાહેબ કર્યું હું પણ એ ચોરીના પૈસા જો જ્યાં છે ચોરી સાહેબ? મેં જો ચોરી કરી જ નહીં. આ બાટલા જ ખાલી વેચું હું તો. બોલ સાચું બોલે જી સાહેબ. સાચું બોલો ખરેખર આ કાયમ આ બાટલા જ વેચું હું વેણી વેણી. આ બધો નાટક કરવાનો અને પછી જો તે ચોરીઓ કરવાની
સાહેબ કોઈના કોઈ પહાણ હારો માલ બારી જઈએ તો લઈને ફરાર થઈ જવાનો, થેલોમ કાલી દેવાનો. સાહેબ તમે જુઓ, ખાલી બાટલા સિવાય કશું જ નહીં. જુઓ તમે, આ જુઓ બાટલા જ છે બધું. સાહેબ સાહેબ પૈસા શું મેલ્યા હતી? સાહેબ પણ ચોથી લીધા, મેં ચોરી કરી નહીં. ચોથી પૈસા હોય મારા પાસે. કેમ ચોરી નહીં કરી લે? સાહેબ ખરેખર સાચું કહું, મેં ચોરી નહીં કરી. હજી આચું બોલી જા. સાચું કહું સાહેબ. આ મને આ ચોક જેવો તો કોક 50-100 રૂપિયા હાલન એના પૈસા હે. લ્યો સાહેબ તમારે જોવું. જોતા નહીં, પેલા 3 લાખ લીધા છે રે કાઢવાનું કરી. હું તો આ ગામનો જ છું, પણ મજૂરી કરતા જોર આવતું હતું. ત્યાં કીધું લાયતાણ આ ધંધો કરું તે ખાવા મરે. એ બધી બકાવાની વાત ચોરી. તું એ 3 લાખ રૂપિયા ચોર્યા તા એ શું મેલે એ વાત કર, બીજી બધી વાત જવા દે. સાહેબ મેં નહીં ચોર્યા, સાચું કહું. ઓમ નહીં મોને પોલીસ સ્ટેશન લઈ જાવ ને તો કુટી કુટી ના જો કાઢ. જો અમાર ગામના શંભુજી આવે, ઈવન પૂછી દો સાહેબ. એટલે આ હું નાટક કર્યો છે? આ સાહેબ મને કીધી ચોરી કરી હે. આમ હું તો આ 2 દાડાથી કાગળ વેણું હું. પણ સાહેબ મને કોઈ આગળ પાછળ છે નહીં. આ મજૂરી કરતો તો પણ ચોર આવ્યું. હમણાં વચમાં મારા પણ પૈસા લેવા નતો આલ્યા બિયારણના. લેવા આવ્યો તો શંભુભાઈ નતા પૈસા એટલે તો આ કાગળ વેણવાનું ચાલુ તો આરે કર્યું. તમાર ગામનો છે એમ? સાહેબ અમારા ગામનો છે, કોઈ ખવડાવા પીવડાવાળું નહીં, જાતે મજૂરી કરે છે અને જે કમાય ખાય પીવે ને ફરે, બીજું કશું નહીં. એટલે આવો બધો તાર નાટક શું કરવાનો આવશે લે? એટલે સાહેબ કોઈ ખાવા નહીં હાલતું કે એટલે આ બધું વેણી વેણી વેચતો હશે. આ ગામનો જ છે ને? સાહેબ અમારા શંભુભાઈને ગામનો જ છે, સાહેબ. ગામનો જ છે. બીજું કોઈ ને જોરા મજૂરી કરતા જોરાબા મંડી છે એટલે કાગળ ને બાટલા ને બધું. શંભુજી છે? ગફુર એ ગફુર. સાહેબ છે, સાહેબ છે ગફુર. આ તાર ગામનો છે? કોણ? અરે શંકરિયો એ શંકર જોતો નહીં, દેદાર કર્યો છે. ગફુર. સાહેબ ને કહેજે. હું કહું તું કે મજૂરી કરતા જોર આવતું હોય ને તો કોથળીઓ ને બાટલા વેણે તો બહારું મળશે. શું કીધું તું? અલ્યા મૂર્ખા, આવા ધંધા ના વળગાય. શોક આગળ પાછળ કોઈના વ્યવસ્થિત હોટલમાં મિલ્યો હોય તો નહીં ધોઈને તૈયાર રહે, ખાવા મળે 2 ટાઈમ હોટલમાં. આવો ધંધો શીખવાડાય મૂર્ખા. આ એ બધી બીજી બધી જફા છોડી દો. અરે તમાર ગામનો છે અમારા પાકા ગામનો છે પાયે. સાહેબ, અમારા ગામનો છે. અને કોઈ ચોરી બોરી ના ટકા નહીં કરતો ના ને? સાહેબ, એવું નહીં સાહેબ, કરતો. કદી ના કરું ચોરી હું. આ તો બીજી વાત કદી મારી જોયો વાપરો. નહીં સાહેબ ચોરી કરતા. અરે આટલા તમારા વિસ્તારમાં આના જેવો કોઈ ગોડા જેવો ફરતો હોય, કોઈ ભિખારી થઈને ફરતો હોય એવો કોઈ ખરો તમારે જોયામાં આયેલો ખરો? પેલો કોથળી લઈને એક ફરે છે, હોટી લઈને. એ જોયો હોય તો સાચું બોલી જજો, જે હોય એ. એ ગફુર. એક દાડો રોડ ઉપર જતો તો કપૂર જોયો નહીં મેં પાકા પાયે. એટલે એને જોયો તો ખરો ઈ. કોને તો સાહેબ ખાવા પીવાના વખા પડતા શીખી એટલે નાટક કરે. મૂર્ખા તું એ શોખ હોટલમાં જોવે તો તને લુગડે ત્યાં ના લે બૂટ પહેરીને. અરે આ ધંધો શંભુભાઈ, કરાય? આ આઈડિયા ત્યાં આ ગોડાને જોઈને મને આઈડિયા એ આવ્યો. ગફુરિયા, હા, એટલે એને જોઈને આઈડિયા આલે તો એમ હારો ઓહો. ભારી. જો આ બધું બંધ કરી દે ને આવો નાટક જો ફરી કરે ને તો કુટી કુટીને હા કાઢી નાખે. એટલે આ ધંધો હારી- જોયો હા? હારી હોટલમાં જતો રહે, 2 ટાઈમ ખાવા મળશે, નાહવા મળશે. સાહેબ તારા હું જોવા બીજું? આમાંથી નહીં કરું ધંધો આમ. આ ગભરો. એ રહ્યો આ બાજુ ફરી તમારે ધ્યાનમાં આવશે આવે ને હા, તમારું સાહેબ. ધ્યાન દોર જેવું કીધું. કોઈ problem બને છે, સાહેબ? ચોરી કરીને નાખ્યો છે 3 લાખની. એ મૂર્ખા, એ ગફુરિયા, તારો બરડો તૂટી જશે ચોરીમાં આવું ચોરીમાં. કરાતું કોકને મારું મોત લાવી દે આ તું. તો તમે 2 જણ આવી ગયા ને કોને પોલીસ સ્ટેશન ભેગો જ કરવાનો હતો. નહીં, સરો બોલો છો, ધંધા અને જતો રહે. એ સિવાય દેખાય જ મને ફોન કરજો. કશો વાંધો નહીં. મરી જે આવા ધંધા કરે તો મરી જે. ગફુરિયા, આ ગફુરિયા ગોડો હતો. આવું મને ના આવું શીખવાડ. શીખવાડ. ચોરી કરવા વાળો આ તો- કરીને જતો રહે, માટી બગડી જશે આવવાની. આ તો હારું થયું તે શંભુભાઈ આવી ગયા. લે. અરે મુઈ ચોથી કરી હોય ચોરી. સાચું જ કહું કે. અને મારી પોચ છે લે. લેવાના દેવા પડી આ કેટલા છે અલા, 100 રૂપિયા ભર્યા. આઈડિયા તો મિયાલું તો 50 રૂપિયા લાય. એ ના, એ ગફુરિયા, રવા દે, મારે રવા દે. ખાવા થઈ કે આટલા. આ જા. આ લે. નહીં. આ શંભુજી, આ મારા વચ્ચા સેવા દેદાર કરે છે જોજો. આ ચોરી કરવા વાળા કરી જોત ને હમણાં તેલ ઓનું પડી જોત હું ના આવ્યો હોત તો સાહેબ મારી ટેટા તોડી નાખો. ઓય લે ઓય.
એ સંભળાય છે શું કર્યું સાહેબ શું કર્યું સાહેબ નાઈ દે ખોટું નાઈ દે પેલા ડેલી મેલ ભૂઈ ના સાહેબ બોલ શું કર્યું છે ઓય? બોલ સાચું શું કર્યું છે કોઈ નહીં સાહેબ મગજ માર કોમ નહીં હાલતું અમુક કોમાં આવ્યું લાઈટમાં આવ્યું હા આય સાહેબ એના દાર આર્યો જબ્બો ના જ લેગો તો સીસીટીવી કેમેરામાં કેદ થયા છો તમે ચોકન સાહેબ કેમ પેલાના પર્સમાં 3 લાખ રૂપિયા લઈને નાખ્યા હતા એ ખબર નહીં હું ના હોય સાહેબ તું જતો આજ જબ્બો ના જ લેગો હતું અને આજ થેલી હતી આ બધો નાટક કરવાનો ને પછી ચોરીઓ કરવાની બોલ સાહેબ મેં નહીં કરી ચોરી તે જ કરી છે તું જતો એ દાર સાહેબ હું નહીં કરતો ચોરી ઉભો રે ના કમરા હાલ બૈરો તૂટી જ એ મેલ થેલું ને તું મેલ ના સાહેબ આ થેલામાં તો પણ આ ખાવાની વસ્તુ ખાવાની જ વસ્તુ છે બાપા રે. બોલ ચોરી કરી હતી કે નથી કરી એ તારે સાહેબ ભૂલ થઈ જાય મારા ખાવા પીવાના હતા એટલે મેં ચોરી કરી હતી એટલે લોકોનો પર્સ લઈને ના આવવાનું સાહેબ નહીં કરવા જ પછી કદી એ તો હારું જ્યું કઈ કઈ સીસીટીવી કેમેરા લગાયેલા હતા તું દેખાઈ ગયો ને કાનો હાથે આવી લે સાહેબ ભૂલ થઈ જાય આટલું વખત જવા દો ખાની ભૂલ સાહેબ થઈ મારો નેનો છોકરો ખવડાવો પીવડાવો જાય. ખબર બધોન જાણો છોકરો હોય ને બધોન પરિવાર હોય એટલે બીજોનો પરિવાર ઉજારવાનો ના હોય સાહેબ હું બીમાર માણસ છું એટલે મજૂરી નહીં કરી એક તો એટલા ચોરી કરી ચોરીઓ કરવાની સાહેબ ભૂલ થઈ જો લ્યો ને તો તારી ખબર છે સાહેબ આવું છે લે સાહેબ એ ચોરી કર્યા હતા ને રાત પૈસા છે પકડ સાહેબ પકડ્યા તેલું પકડ સાહેબ હું જવા બેસ દે બાઈક ઉપર બેસ હું નહીં કરું ચોરી સાહેબ બેસ. સાહેબ ભૂલ થઈ ગઈ મારી જવા દે આ ભૂલ છે સાહેબ આટલો વખત જવા દે હું નહીં કરું ચોરી એ પછી જે કે હોય ને કોર્ટમાં કહેજે બરોબર સાહેબ જવા દે બેસા સાહેબ પૈસા પાછા આલી દઉં છું પૈસા આલે ને તારો બૈરો તૂટી જાય આ સુધી એટલા વિસ્તારમાં જે ચોરીઓ થઈ છે બધી તારે કબૂલવી પડશે સાહેબ પણ મેં તો પહેલી વખત જ ચોરી કરી છે પહેલી વખત નહીં આ તો એક વખત તું પકડો ને આવી છે